વાત કરીએ ભાવનગરના તળાજા હાઈવે પરના સાણોદર પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। ઓવર સ્પીડ કાર પલટી મારી જતા શાળા બનેવીના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ધાર્મિક કાર્યક્રમથી પરત પાલીતાણા જઈ રહેલા શાળા બનેવીને અકસ્માત નડ્યો હતો અને તે લોકોના મોત નીપજ્યા છે। ઘટનામાં 2 લોકોના મોત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું। અકસ્માતમાં દિનેશ ચૌહાણ અને ધર્મસિંહ પરમારના મોત થયા હોવાનું સામે આવ્યું છે। 2 મહિલા અને 1 બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સંવાદદાતા ભૌમિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગરમાં અકસ્માતનો બનાવ, શાળા બનેવીનું મોત, શું વધુ અપડેટ? એ ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના સાણોદર ગામ નજીક વહેલી સવારે 7 થી 7:30 ગાળામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં એક અગ્ગા શાળા બનેવીના મોત નીપજ્યા હતા। વાત કરીએ તો તળાજા હાઈવે પર જે સાણોદરનું પાટું છે ત્યાં સમયે પૂર ચડતા જઈ રહેલી કાર પર એકાએક રોડ ઉપરથી પલટી મારી અને ખાબકી હતી, જેમાં આજે પ્રાથમિક જે વિગત જાણવા મળી રહી છે તે જે આ પરિવાર છે તે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત પતાવીને પાલીતાણા તરફ જઈ રહ્યો હતો તે સમયે આ જે ઘટના બની હતી, જેમાં અકસ્માતમાં કાર પલટી મારી જતા 2 લોકોના સ્થળ પર મોત નીપજ્યા હતા, જેમાં દિનેશ ચૌહાણ અને ધર્મસિંહ મોત નીપજ્યું હતું। અને જ્યારે જે અન્ય જે ઇજાગ્રસ્ત છે જેમાં 2 મહિલા અને 1 નાની બાળકી છે તે હાલ ભાવનગરની સરકારી સારવાર લઈ રહી હતી। જી આભાર ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ।